ચાલુ નાણાકીય વર્ષ 2023-24ના ત્રીજા ક્વાર્ટર એટલે કે ઓક્ટોબરથી ડિસેમ્બર 2023 સુધીના સમયગાળામાં દેશનો જીડીપી વધીને 8.4% રહ્યો છે. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં ડબલ ડિજિટ વૃદ્ધિ તથા માઇનિંગ અને કન્સ્ટ્રક્શન સેક્ટરમાં સારા દેખાવને પગલે ત્રીજા ક્વાર્ટરમાં ડીજીપીમાં વૃદ્ધિ જોવા મળી છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર ઓક્ટોબરથી ડિસેમ્બર 2022 સુધીના ગાળામાં જીડીપી 4.3% રહ્યો હતો. ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં 11.6%ની વૃદ્ધિ જોવા મળી તો ગયા વર્ષના સમયગાળામાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં 4.8%નો ઘટાડો જોવા મળ્યો. ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં માઇનિંગ સેક્ટરમાં 7.5%ની વૃદ્ધિ જોવા મળી છે, જે ગયા વર્ષના સમયગાળાની સરખામણીમાં 1.4% વધારે છે. ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં કન્સ્ટ્રક્શન સેક્ટરનો વૃદ્ધિ દર 9.5% રહ્યો છે. એક વર્ષ અગાઉના સમાન ગાળામાં આ સેક્ટરનો વૃદ્ધિ દર એટલો જ રહ્યો હતો. જો કે ત્રીજા ક્વાર્ટરમાં કૃષિ સેક્ટરની વૃદ્ધિમાં 0.8%નો ઘટાડો થયો છે. જો કે ગયા વર્ષના સમાન ગાળામાં આ સેક્ટરનો વૃદ્ધિ દર 5.2% રહ્યો હતો. એનએસઓએ સમગ્ર નાણાકીય વર્ષ 2023-24નો જીડીપી 7.6% રહેવાનો અંદાજ મૂક્યો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.